જય માતાજી. જીવનનું ઘડતર પાયેથી થાય તો વધુ મજબૂત ઘડતર થાય. એટલે જ તો બાળકોને શરૂઆતથી જ બાલમંદિર, એલકેજી, યુકેજી, ટ્યુશન અને પછી શાળાએ પહેલા ધોરણથી જ તેમને મનગમતા ક્ષેત્રે શિક્ષણ આપવું જોઈએ. બાળકોને શિક્ષણની સાથે કલાનું પણ જ્ઞાન હોવું જોઈએ. હાલમાં જ આપણા દેવપૂજક સમાજની દીકરી સોલંકી ભૂમિકાબેન કાંતિભાઈ, જે હાલ અમરેલી જિલ્લાના રાજુલા ગામની શ્રી કન્યા શાળા નંબર 2માં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. ભૂમિકાબેન પોતાની નાનકડી ઉંમરમાં કલા અને શિક્ષણમાં આગળ રહ્યા છે. ભૂમિકાબેને રંગોત્સવ સેલિબ્રેશન નેશનલ લેવલનું આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને તેમાં તેમનો પ્રથમ નંબર આવ્યો. આ સ્પર્ધામાં તેમને પ્રથમ નંબર આવ્યાથી ભૂમિકાબેનને પ્રમાણપત્ર, ટ્રોફી અને એક ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રગતિ બદલ ભૂમિકાબેનને દેવપૂજક પરિવાર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. ભૂમિકાબેન બધી જ સ્પર્ધામાં હંમેશા આગળ રહ્યા છે અને શાળામાં પણ તેમનો પ્રથમ નંબર આવ્યો. દેવપૂજક સમાજની દીકરી ભૂમિકાબેન સોલંકી આપણા સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. તે પોતાના જીવનમાં આવી જ પ્રગતિ કરતા રહે. તેમને તેમનું અને દેવપૂજક સમાજનું નામ રોશન કર્યું છે. આવી આપણા દેવપૂજક સમાજની સારી માહિતી હોય તે અમને મોકલો, અમે તે વધુ લોકો સુધી પહોંચાડીશું.